ઓછું ના થાય એમાં કરવું હોય તો ગેસ બિલ ભરી દેજો તમે ખાવાનું બનાવો ને તો ખાલી એક મોટો બિલ પાટે ઓછું બધું થઈને 1700 હાર ભાઈ તમે કરો ભાઈ એમાં તો ના ખબર પડે આમાં તો ગોડા જપ જાવ મને કે તને તો ખબર છે અમે કીધું હાર ભાઈ અમે ગોળા છે એવું કે પપ્પા એમ કે છે દૂધની તુને ભાઈ ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને જય માતાજી ગુડ મોર્નિંગ તો ગુડ મોર્નિંગ મોર્નિંગ બાલે જય શ્રી કૃષ્ણ ધીમાજી ગુડ મોર્નિંગ ચલો બાય બાય જવું છે બાપા જોડે જવું છે એક્સરસાઇઝ કરવા હા આપણને તો કહી દે બાપા જાય છે હા ઢીંગલો જોવા પડે છે પપ્પા ઉઠી ગયા છે ને આપણો નાસ્તો છે હજુ બધું ભેગું થઈ શકે એ મસાલા પડી છે આપણે ડુંગળો અને ચા એક હજુ તૈયાર થાય છે ને ફોન જોવો છે વાંચવાનું તો વધતી નહીં કાલ રાતે જ મેં કીધું કે વાંચવાનું રાખ પણ વધતી જ નહીં મનીષાબેન ગુડ મોર્નિંગ એક વાહન ગહાય છે એટલે જ બીજો બધો હજુ ઊંઘી રહેશે બોલો ઊંઘી રહ્યો મમ્મી ઊંઘી રહી સાહિલ ઉઠ્યો એ તો મેચ રમાઈ જતો રહે મમ્મી ઊંઘી રહી તનો ઊંઘી રહી એતા ઊંઘી રહી એટલો જણ ઊંઘી રહ્યો કહીશ પપ્પા જે એક્સરસાઇઝ કરવા મમ્મી ઉઠી જાઓ મમ્મી ગુડ મોર્નિંગ હું આમાં જ હેતો જાય ચૂલો કોમ ચાલુ થઈ ગયું ના બે હવે લોકડા ધોવા બે ચાંદનો મારે ખેંચવાની ટ્રાય કરે પણ બેની હું જ ખેંચી લઉં છું ભાઈબંધ ઉઠીને તો નાવા જ જતા રહ્યા ડાયરેક્ટ તનું બેન મોતીભાઈ જો ખાટલા નેચે હોઈ જશે ને કાન ઓહો તુવેર કહેવાય શું કહેવાય ને તુવેર કહેવાય હા ગાઈસ પપ્પા એક્સરસાઇઝ કરીને આતા રહ્યા અને અમાર બાલી આરું રમારસ છે હાલો એ લે માલો ચોક એ લે બા તમને રમારે નહીં ઓવા હાલુ લુલુ ગો બાને કે અમે નેના હતા એવું ગાતા હો કે તમે ગો હા પપ્પાને તો અમારો વખત ગાતા હતા તમારો વખત ગવડાવા હા એવું કહું છું તો પાહો હશે કયો બાને કે હાલોરિયું ગોય કયો ના ગાય તનુ બેન પાછો નાવા બે હશે ઓવા ટપમાં બેહીન નાય છે અને હેતા તો કાઈ કરી નાખે છે નાતા જો પલાર હશે નાઈસ મમ્મી હે જોઈ રહી છે તનુ નાય ને મમ્મી જોઈ રહી છે ને મેઠું લેવાય શું બનાશે અચ્છા તું વેરો બાપા તમને એક ભાઈ બતાવ ભાઈ એ ભાઈએ ઉઠી જશે બોલા ભાઈ ઉઠી જાય ગુડ મોર્નિંગ પાછા ઉઠી આરું રમારવા આયા હા આળું જોઈ લો જણાય આ વિચારતો કે પપ્પા શું કરે છો મારતા ફોન લઈને આખો દારો નહીં તો પપ્પો વિડીયો બનાવે તું મોટો છે ને એટલે જોવા થાય કે તું ચેવો લાગતો તો નેનો ઓ આવું જોઈ રહ્યો છે મારો એ પપ્પા યારું હેડારે છે આલુ બાપા હેડારે છે તમને હા એડો પાપા પગલી હેડો હા મમ્મી કે છે કે હજુ વાર છે પણ આ હેડ જ કરે છે પકડો ઓહો કશું ના થાય હવાનો તડકો થારો હવે બાપા તેરે તમન ને દેશી ચોરીનું શાક બનાવીશું વઘારેલી ખીચડી બસ ના બસ તો ગાઈસ અમારા હલકેશ બધું અહીં સાફ કરે છે બધું જો કચરો કાઢે છે બહાર તો આથી સાફ કરતો હજુ આ બધું બાકી છે કચરો વાળતા બધો કચરો કાઢ લે આપણને તો ફાવવાની મમ્મી નહીં ફાવતું નહીં એટલે હલકેશ નો પાવ હલકેશ આ બધું કરે છે એટલે એને મમ્મી બોલાવે એટલે કરી આલો અમે કરવા જઈએ તો આખો 16 બાર આવી જાય અમે કરીએ ને તો આખો 16 બાર આવી જાય એટલે હલકેશ નો ફાવ એટલે જો એ હલકેશ કરે ને કમ્પ્લીટ થાય છે એના હાથે એને ઝાડવા અડ તો એ કશું થાય છે અને અમે અડતા કરવા જઈએ ને તો આખું બહાર આવી જાય આખું અલગ છે કોવરવાળું પણ કશું થતું નહીં અમારે ગેસ બિલ આવી જશે ભાઈ કાઢવા આવ્યા છે એ ભાઈ આગો રહેતો મુત્યા અમાઈ જા એ મનીલ ગેસ બિલ ભરી દેજો તમે ખાવાનું બનાવો ને એ આ બિલ ફાટ્યો મમ્મી ફાટ્યો મોટો બિલ ઓછું ના થાય એમાં કરવું હોય તો થતું હોય દારૂ નહીં
ચેલો ભાઈ 1600 રૂપિયા ચમ બહુ બિલ આવે હ કહું તો ખરી એક મોટો બિલ પાટ્યો અમે તો પેલા મોદીજીનો વાટલો 100 વાપરીએ રૂપિયા આવે ભાઈ હા જો 100 રૂપિયા બિલ પાટ્યો ગેસનું ચૂલા પર વધવાનું ચાલુ કરી દો તાકરો લાયક છે લાકડો ચેલો બધા લાયા છે લ્યો પપ્પા બિલ ફાટ્યું ગેસ બિલ 100 રૂપિયા આવ્યો પપ્પા બધું થઈને 1700 બધું થઈને 1700 કરજો હાર ભાઈ તમે કરો ભાઈ આમાં તો ના ખબર પડે આમાં તો ગોડા જબ બોલો રે મમ્મી હા કે તને ખબર જ નહીં પડતી કે એ 100 નહીં યાર બધું થઈને 1700 તો પેલું બધું ભેગું થતું હોય જીએસટી બધું હા અને મને કે તને તો ખબર જ ના કીધું હાર ભાઈ અમે ગોળા છે એવું કેવું ના પણ મારે કોઈ કહેવું જ નહીં અમે ગોડા આવું કેવું મમ્મી લે હાર ભરજે મારે નહીં કોઈ કહેવું જા અમે ગોડા હું ગોડો બરોબર ના તમે ડાયા અમે ગોડા ભાઈ કરો તમે બધું અમે તો ગોડા જ ધારસો બોલો મને તો જોની કોઈ ખબર જ ના પડતી હોય ને તાર ઘરવાળો મને ગોડો સમજશે કહી દે ભાઈ તારે જે કહેવું હોય ને કહી દેજે બેટા તો કહી દે બેના વચ્ચે તમારે ના બોલે મને તો ગોડો ધારસો કોણ આવ્યું લે હા મોમાં આયા ને તને લેવા જવાન છે એ તાર કોણ આવી જોજે તમારા ભાઈ આ મોમો આવ્યા તારો મોમો હા ભાઈ ખુશ થઈ ગયો ભાઈ મોમાં તેરી દે તો ભાઈ કૈલી માસીન બે તનું બે ફરી આવ્યો પંચવટીમાં જઈએ આપણે બધા જો ફોન હેતો નહીં હજુ દોઢો છે લે તારે બરો હવે ઓટો કર્યો હવે થઈ ગયો ભાઈ લ્યો ફોટા કાઢ્યા લે લે તારને તો બગીચામાં જઈને આવ્યો ભાઈ અને ચો જતો બે જણો ખાલી પંચવટીમાં જતો પંચવટીમાં જઈ આવ અમારે જો તનું પાઉં નવું કોક લેતી જ આવે છે બે જણો ગાઈ જતો પંચવટી અમારે ગોમમાં છે ને તોકને ગ્રામમાં જવા ઓહન થઈ જતો હા અને તાર મોંમાં આવ્યા અને જેવી એરી આવે ને એવા એના મોંમાં આવ્યા મોંમાં જોડી નહીં બેહું તારા હા મોંમાં જોડી નહીં બેહું બેટા મશીન ફોન આપે ને હજુ ગેલેરી ખોલતો કરીને આ દેખાય ને આવ્યું એ ગેલેરી આમાં ફોટા અહીં ત્યાં સોળી તો જઈને આવી ખબર છે તને પંચવટીમાં જઈ આવ્યો પંચવટીમાં જઈને ફોટા બોટા પાડ્યા રમી ના આવ્યો છે પાછો જોજે જો તા સોળી જો તો ભાઈ છે લપસણી ખાઈશ લપસણી બે તો મને તો બીક લાગે અમે પેલા નાવા જતા ને ઉનાળામાં નાવા જઈએ ને એટલે એવી લપસણી આવે તો બીક લાગે મને તો પેલી પાછી આમ ઊંચી આમ રાઈડ આવે ને આમ કરી એ મય પરવાની બી તો બે હું પાઉં બે તો જેવા પોણી પડીએ ને તો ધબકારા વધી જાય એટલે તને આવજો અરે લે તને આવ્યો હા યુટ્યુબ જોતી હતી ને બ્લોગ આવી જતો દબાઈ દીધો કોણ આવી તું આવી હા ખુશ થઈ જશે એ તો પાછું કોઈ એક જ ધરી હાલ કે કાકા હાય જેવું કેમેરા ચાલુ કરે એટલે પાછી નજરી નહીં ફોનમાં જ જવા દીધી ફોનમાં નહીં બોલવું ને તારા હા તને બોલે આવું બોલવાનું બસ આટલું જ બોલવું તું હા ભાઈ ને એટલું જ બોલવું તું ઓકે પછી એ તો મૂડમાં હશે તાને એરી બોલશે તાને બોલે ને પછી હા ચો જમવા ગેમ રમવા જતા જો અડધા બ્લોગ જોવો સર કે ગેમ રમવા જતા આપણે ભાઈ આ 4 જણો વાત કરે છે મને કહેતો નહીં અને 4 જણો પાવ એકલો હશે હું વાત કરો થોડા અમને કહું પાછું શું કે અમને કહું તમને તો ખબર છે અમને તો ખબર છે એટલે હશે સર મને વાત કહેતા નહીં ભાઈ પપ્પા એમ કે સર દૂધની જગ્યાએ વાતો મસ્ત છાસ ના નાખી દેતા ચાવો બરોબર પપ્પા એવું કે દૂધની જગ્યાએ છાસ ના નાખી દેતો ચામાં ખબર પડે લો રેડી જદુરા છાસ વાળી ચા પી બીજી વાર બનાવવાનો બીજી વાર બનાવજો પછી હો ગાઈસ અમાર વ્લોગ જોવો છે કાલનો જોડે ભાઈ આને એકોરેશન એ વ્લોગ જોવો છે ઓહો
તો જબ્બર બ્લોગ જોવો છો હો ભાઈ. તો ગાઈસ જાય છે મમ્મીની દવા લેવા પપ્પાને ડોક્ટરને બતાવવા. આવજો આવજો ધુરાજી આવજો આવજો બોલાજી આવજો. ભાઈ અમે ધોરણ 2 વાત કરતા હતા અને હેરતા પાવી કોણ ધરીને આમ જારી જ વાપરતી હતી કે હું વાતો કરે છે, પણ અમારી અલગ વાત હતી. તો ભાઈ અમારે તનુ જો ડાન્સ કરે છે, ગીત ઉપર ડાન્સ કરે, તમે હોભળો ભાઈ. જો ભાઈ ભોલાને કોનમાં આવીને કીધું તો પપ્પા ગીત વગાડ. પેલા ભોલો કન્ફ્યુઝ થયો, પછી ખબર પડી. જો ગાઈસ અમારે તનુ ડાન્સ કેવું કરે, જો જબ્બર ડાન્સ કરે ને ગાઈસ અમારે તનુ. જો અમારે તનુનો ડાન્સ ચાલ ભાઈ સબસે અલગ. તૂને જો ખાલી અમારે તનુ ડાન્સ બધો અલગ છે ને ગાઈસ. મને तो आवड़ता ही नहीं है तनु जैसा डांस करने को. तू मेरे को सिखाएगी सिखाएगी मेरे को. तो કાલે અમાર તનુભાઈ નો ડાન્સ ગીત પૂરું. એ અમાર તનુ દોડતી હતી ને તે ભૂઈ પડી ગઈ. જો હાય છે બહુ વાગ્યું બેટું, મટી જશે હો. હું ફૂંક મારું. ઓકે લે તમ પપ્પી કરું. હાલો દીદી નો વાગ્યું, હાય થઈ ભૂઈ પડી ગયો. ઓ વાહ તમે તો અચ્છા. જો મસ્ત હુઈ જો હો મમ્મી જોડે જઈને. જો એ રમતી હતી ભૂઈ પડી ગઈ. ભાઈ તુવેરો બાફી દે ખાઈએ. કાજલે ખાઈ છે. ચમ રોવું જોગા તું એરી ચમ રોવા હતા ભૂઈ પડ્યો ને એટલે રોવા. હાલ તો બંધ થઈ ગયો હતો, પાહો રોવા મોડ્યો છે. મારા અંજુ સ્કૂલ થી આવી છે. હું લાયો એને વાગ્યું ખબર પૂછ. અંજુ આઈ ને આવતી એટલે અંજુ જોઈને રોવા મળે કે અંજુ મને વાગ્યું. જો ભાઈ અમારે તનુ દવા લેવા આવ્યા છે. વાગી ને કે પપ્પા દવા લેવા જવું છે. અમે 3 જણ અમે દવા લેવા આવ્યા છે. નહીં તો પછી એમ કહે છે કે પાટો બંધ થઈ ગયો. દવા લેવા આવે ને તે હંગાતા સીરીઓ આવે છે કે તનુ જોડે જોડે અંદર ઉભો. અંદર જતો રહે પાહો બહાર બોલાવી લાવે. મેં કીધું બહાર હેડ કહું દવા લેશે. શેરું આવી જો જોડે ઉભો થઈ ગયો. શેરું ભાઈ દવા લઈ લીધી ને તનુ એમ કે પપ્પા તો પાટો લઈ લે હો પપ્પા. ઓકે લઈ લીધો. નબો ખુશ ખુશ આવો તમે હો ચેરું લઈને જા. હવે તું ઘેર ઉપર જો બોલાવો તનો મેં ઘેર હો. બાઈકમાં કે નહીં બેવું હું હેડીને આવું છું. પાછી એમ કે પહાડ આવે ને પેલો શેરીઓ જતા હંગાતા ને આવતા હંગાતા. લીધા વગર તો કોઈ ના આવે નહીં. દવા આલી કીધું દુખાને નહીં ને બોરો પ્લસ લગાવજો મટી જશે. હવે કશું ના થાય. ભાઈ પાટો બોલતો ડોક્ટરે ના પાડી તો કે પાટો બંધી દે પપ્પા. ડોક્ટરે ના પાડી કે પાટાની જરૂર નહીં તો કે ના પપ્પા પાટો લઈ લે ને. હવે ઘેર આવી કે પાટો બંધી દે. તમે એકલો ખાવા બેસી જશો. ભાઈ એમાં તને કોક બોલો હો. 90 રૂપિયા. હા પૈસા ઘણા આવશે મમ્મીને. જો જેટલી ડાઈ છે અમાર સોરી. પાટો બંધાવે છે ભાઈ હો એને પપ્પા જોડે. ભાઈ અમારે તનુ નો પાટો બંધાય. તને દુખાયું ના તું હરખો ઉભો રે. અસા પાછી પાટો જોઈ તો ખુશ થઈ ગયો અમાર ભાઈ બંધ. રોતો તો બરોબર નો અને તાર પાવ હસવો મને લામ ભાઈ. લે ભાઈ લે હરખો બોલ ચાલુ ઉભો રે. પપ્પા આવો ચમ રાખજે હાથ. આમ હાથ રાખજે. કેલાસી આમ હાથ રાખ. હવે પાટો તો બધો ઠીક લાવજો તો પાટો. ભાઈ તું હાથ સીધો રાખ પણ લાઈ લ્યો. ખેત પેલ છે દાંત ખેત. હા બોડું નહીં ખેંચવાનું.
બાપ બોડું હલાવે છે હેલિકોપ્ટર હતું ગોડી હા ગોડી હેલિકોપ્ટર હતું ગોડી તને ખબર પડે પેલા તને દુખાતું નહીં તે પપ્પા પાટો બંધન હલાઈ દઉં વાતો જો કરસ પાછી અંજુડી જોડે અને દુખાતું નહીં તને હવે મારી માની જો તા પપ્પાને તો આવડતું જ નહીં નહીં હા તું એ જો યાર ઊંધું ઊંધું બંધ હા એમ કરીને બોલ હા તો પપ્પાને ખબર જ નહીં પડતી બંધી દીધું ઓકે તને અમુક જો અમારા વાહ ભાઈ ફીટ બોધની હે બોલા ભાઈ ના દુખાય હા બસ એટલું ફીટ કરો ઓકે કાપી નાખો બસ ઓકે ઓકે ગાઈસ મમ્મીને ઘેર આવી જશો અને આવીને એવી તો ખાવા બે દીધી ભૂખ લાગે છે શું કીધું ડોક્ટરે મટી જશે મમ્મીની બહુ તકલીફ છે બધી કોઈ કહેવાય નહીં ત્યાં તો ખાલી દેખાય તો ફરસ મન જોનતો હોય તો ચમની ફરસ હશે દવા તો જોડે ને જોડે જ હોય ગમે તો જાય ને તો બધું લાગતું હોય તો પાકીટ ચમ લઈને પડે પણ બધી દવાઓ સંઘોરો લાયા સંઘોરો શું કહેવાય સંઘોરો નહીં પણ કે હંગોરો કેવું કરજો કઈ બુનના કમેન્ટ કરજો હંગોરોની હંગોરોની નહીં પણ હંગોરોની ભાઈ અમારા આજે કૈલી માસી ફરે છે ખીચડી વગાડી આલા ખીચડી વગાડ્યા મેં કીધું ખીચડી વગાડો શાક તો ખાધું તું જો આવા ખીચડી કાલે ખાધી મેં કીધું આજે ખીચડી જ ખાવી પડશે લે ભાઈ બેન તમે એવું કર્યું આ બધું અમાર ઓલે તો કઈ માસી બનાવે હે ને માલા ઓલે હારું બનાવ તો કૈલી માસી બનાવ હું ના ખાઉં ને હારું ભાઈ હો હેડો હેડો હારું હેડો 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 તો અહીં તો બધો રમકડો હ હું ભૂઈ બે છે બસ ખાના લાવ હા ભાઈ હો તમારે તનું ખાના બનાવ ખાવાનું બનાવો તમે શાક રોટલી પણ હાનું શાક બનાવો છો સિંગનું ભાઈ અમારે તનુનું શાક બનાવો છો તનું બેનપણી બે જણો હાનું શાક બનાવો સિંગનું જય સિંગ મગફળી વાળી હા તો ભાઈ અમારે તનું અમારું લે બનાવે છે ખીચડી ફટાફટ બનાવો ભાઈ અમારે તો ભૂખ લાગી છે કેટલી વાર પણ એ ભાઈ મને જાની ભૂખ લાગી છે જલ્દી ફટાફટ રોટલી બનાવો हाँ जल्दी खटको रखो हार हार बनाओ फटाफट हो रोटी छो ये ना हो वाले ये आईरी डिश અને આ બધું જો ભૈયા ભાઈ તમારે તનું પાવન નહીં કરવાનો બરોબર ચમકા હા ને અમારે તનું બંદૂક લઈને જ ફરશે ગમે તાને ભમાઈ નાખશે નહીં તને જોવે સાયકલના ટાયરમાં ને મમરા ભર્યા છે મમરા અને આમાં મગની દાળ છે ગાઈસ અમારે તનું જલ્દી બનાવવા તમારે ખાવું હોય તો આવી જાઓ નહીં તમારા ગાઈસને ખવડાવશો તમે ખવડાવશો ભાઈ તમે તનું ભાઈ તમારે ખાવાનું તો ફટાફટ આવી જાઓ અમારે તનુને હાથ ધોવાશે આ રહ્યું જો ભાઈ હાથ ધોવાનું છે હાથ ધોવાઈ જાય હાથ લાવ રૂમાલ લાવ હા એપલ નો તો રૂમાલ છે હો ભાઈ પીઝા આલ્યા પીઝા મનાઈ ના પીએ ઓ ક્યાં કરો ભાઈ તમે લાઈક કેટલી કરશો માં તમે એમ પૂછો પછી તમને ખાવા આવશે હો નકર નહીં આલો આ એક સાઈડ પીઝા બને છે અને એક સાઈડ બને છે મગફળીની સિંગનું શાક હા શાક જ બને બટાકા હા પછી પીઝા
હા એ અમાર તનુ બેને પિઝા ખાવા આવી દીધા છે. ખાઈ લઈએ. એક પીસ કાઢ દો. ખાઈ ગયા. હા પેક કર દે હડો તાન. 2 પીસ ખાઈ લીધા. લાવ ભાઈ અમે પેક કરી દીધું. હવે અમે હે ને અમારા ઘેર જઈને ખાઈશું હો ને. બાય બાય આવજો. ટાટા. હાર માર ભાઈ મળે માર ભાઈ હો કાલે. હા પૈસા કાલે આલે હું તને બાકી હો ભાઈ તના જોડે બાકી હું ઘેર જઈને ખાઈ હો ને. એ આવો ભાઈ ભાઈ આ તો કાલે હે ને રમવું પડે સોડી જોડે. એ બોલું કે પીઝા બનાયા પછી બટાકાનું શાક બનાવ્યો પછી રોટલી બનાવી ખાસું બધું બનાવ્યું. ખીચડી વઘારી દીધી છે કૈલી માસી એ ખાઈ લે તમને ખાઈને મળે. કૈલી માસીનો ટેસ્ટ તો કમ્પ્લીટ જ હોય ખાવામાં કેવું ના પડે એવો એટલે અમે તનુનો ને એનો વાસણ આપી દઈએ પાછો. લે ભાઈ અમે ખાઈને આવ્યા હો. હા પણ હું તો ખાઈને આવી યાર. એટલે ખાઈને આવ્યો કૈલી માસી પૂછી લે યાર. હા ભાઈ પેલા ખો ઈવન ભાત તો ખાવું પડશે અમારે. આ તો જો તો પેલો ખાલી કરીને આવ્યો તો મને તો અહીં કે છે એક એક બધું ના ખાવું પડે. તઈની ડીશોમાં એક એક ના ખાવું પડે યાર. હારું પીઝા એક એક ખાવાના. હારું બાય બાય આવજો. પૈસા કાલે માં જોયું નહીં ભાઈ અભી આપો. ઉભા રહો ભાઈ અમને પૈસા કાઢવા દે. કેટલા થયા? 10 રૂપિયા દે લેવા તાન તમારે 20 રૂપિયા ભાઈ બરાબર. આપણો હિસાબ પૂરો હો ને. એ સારું હેડો મળીએ તાન ભાઈ કાલે. હાથ તો મિલાવો યાર ભાઈ. મળીએ કાલે હો ડીગુભાઈ. મળીએ કાલે આવજો હો ને આવજો. હા ટાટા ભાઈ. આઈકન કાલ શાકો લઈ તૈયારી થાય છે. આઈકન ઉસ વટોણા છે પછી મેથી પાલક છે મેથી આપણને ઓછી ખબર પડે. જો 1 2 3 4 જણો પેલી તો આરુણ રમારે છે. સવારી પાન ના આવે એટલે ભાઈ. તો ભાઈ રાતના 12 વાગે છે અને બધો હે ને વ્લોગ જોવા બેસે છે. જો બેસતા વર્ષનો વ્લોગ જોવાય છે બધો. અત્યારે 12 વાગે જોવા બે ને અમારે તન્યો રાતના 12 વાગે ને આમ હજુ નાટકો ચાલે આવવાના. ખાટલા પોથરાય ને તે હું કહું યસકો ખાય. યસકો ખાય છે રાતના 12 વાગે. પછી સવારે વહેલું તો ઉઠવાનું નહીં. હા પણ કાલ તો રજા નહીં. રવિવાર નહીં હું ક્રિસમસ ડે ને પેલું શું કહેવાય બીજું એ નહીં બીજું કોઈ કહેવાય ને નાતાલ. એટલે કાલ રજા છે. તો ગાઈઝ આપણો ડે 81 પૂરો થયો. તો ગાઈઝ આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને નવા ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ કાલે નવા વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી. બાય 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 બાય. હોઈ જો ભાઈ મને ઊંઘ આવી છે. મળીએ કાલે નવા વ્લોગમાં. ગુડ નાઇટ. બાય 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 બાય.